નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8માં નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ, જો દારૂની વાતો કરવાની છે, નશાકારક પદાર્થો એના ફાયદા અને ગેરફાયદા, ઉપયોગી પણ છે અને એના જો દુરુપયોગ કરવામાં આવે તો નુકસાનકારક પણ છે। આવી કેટલીક બાબતોની આપણે વાત કરીએ તો નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ સામાન્ય રીતે એક આંકડાકીય સર્વેક્ષણ એવું કહે છે કે યુવાનોની અંદર આ બાબતો વધારે જોવા મળે છે। આંકડાકીય સર્વેક્ષણ એવું કહે છે કે આ નશાકારક પદાર્થો અને આલ્કોહોલ જેવા પદાર્થોનો દુરુપયોગની બાબતો યુવાનોની અંદર સૌથી વધારે જોવા મળે છે અને એટલે યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા આવશ્યક છે। કારણ કે યુવાનોની અંદર આ પ્રમાણ, જો સર્વે એવું કહે છે કે સૌથી વધારે નશાકારક પદાર્થોનું સેવન, સૌથી વધારે નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલનો દુરુપયોગ યુવાનોની અંદર જોવા મળે અને એની નુકસાનકારક અસરો પણ જબરજસ્ત એમાં જોવા મળે છે અને એટલે યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા માટે યોગ્ય પરામર્શ અને સલાહ અને શિક્ષણની આવશ્યકતા છે, જેથી એક તંદુરસ્ત જીવનશૈલીથી તે જીવી શકે, રહી શકે। એટલા માટે એને યોગ્ય સલાહ અને શિક્ષણ યુવાવસ્થાની અંદર યોગ્ય ઉંમરે મળતું રહે, જેથી કરીને આવા નશાકારક પદાર્થો કે એનાથી તે દૂર રહી શકે અને જેથી કરીને એને આધીન ન થઈ જાય, એને પરાધીન ન થાય અને એટલે એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય। એટલા માટેથી યોગ્ય શિક્ષણ, યોગ્ય સલાહ, પરામર્શ એને મળવું એ આવશ્યક છે। કહેવાની વાત એ છે તો સામાન્ય રીતે વપરાતા નશાકારક પદાર્થો ક્યાં છે, વધારે પડતા ઉપયોગમાં આવતા એવા નશાકારક પદાર્થો અથવા કેફી પદાર્થો ક્યાં છે જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે? સામાન્ય રીતે ઉપયોગમાં પદાર્થો લેવાય છે તેમાં અફીણ છે, ચરસ છે, કોકેન અથવા કોકા, આ સામાન્ય રીતે વપરાતા નશાકારક પદાર્થો છે। અફીણ એટલે આ સમૂહ છે, આમાંથી ઘણી બધી પેદાશો બને। આ ચરસ ને એ કેનાબિનોઇડ પ્રકારના છે, એમાંથી પણ ઘણા બધા પ્રકારના આપણે જેને મારિઝુઆના અને ભાંગ ને જે આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ એ બધા દ્રવ્યો છે, કોકેન, કોકા। આ મુખ્યત્વે વપરાતા નશાકારક પદાર્થો છે અને લોકો આનો ભોગ બનતા હોય છે અને આના બંધાણી બને છે અને આવા મોટા ભાગના આવા ઘટકો, આવા પદાર્થો, આવા નશાકારક પદાર્થો શેમાંથી મળે છે? મુખ્યત્વે સપુષ્પી વનસ્પતિ અને ફૂગમાંથી મેળવવામાં આવે છે। એટલે જોજો, બહુ મહત્વની વાત કરી છે। આંકડાકીય સર્વેક્ષણ એવું કહે છે કે આ નશાકારક પદાર્થોનું સેવન સૌથી વધારે યુવાવસ્થાની અંદર જોવા મળે છે અને ખૂબ જ નુકસાનકારક અસરો તેની અંદર જોવા મળે છે અને યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા માટે, એનાથી રક્ષણ મેળવવા માટે યોગ્ય સલાહ અને શિક્ષણ એને પ્રાપ્ત થાય જરૂર, જેથી તંદુરસ્ત જીવનશૈલીથી જીવી શકે। પણ સામાન્ય રીતે વપરાતા નશાકારક પદાર્થો જો હોય તો એમાં અફીણ, ચરસ અને કોકેન જેવા ઘટકો છે અને આ ઘટકો મુખ્યત્વે સપુષ્પી વનસ્પતિ અને ફૂગમાંથી મેળવવામાં આવે છે। તો એમાં સૌથી પહેલા આપણે અફીણની વાત કરીએ। અફીણ એક એવું કેફી દ્રવ્ય છે કે જે આપણા મધ્યસ્થ ચેતાતંત્રને, એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના સંવેદનાગ્રાહી એને ઉત્તેજિત કરે છે અને તેના ઉપર અસર કરે છે। આ ઉપરાંત જઠરાંત્રિય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ સાથે જોડાય છે। એટલે અફીણ એક એવું કેફી દ્રવ્ય છે, આપણા મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંત્રિય માર્ગમાં રહેલા વિશિષ્ટ સંવેદનાગ્રાહી આવા રિસેપ્ટર સાથે જોડાણ સાધે છે અને જોડાય છે। જો અફીણની જ એક પેદાશ છે હેરોઇન, જેને સ્મેક પણ કહેવામાં આવે છે। હેરોઇનને સ્મેક પણ કહેવાય, હિરોઇન નથી હો ભાઈ, હેરોઇન છે જેને સ્મેક પણ કહેવાય। તે રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોર્ફિન છે, જે સફેદ વાસવિહીન કડવું સ્ફટિકમય સંયોજન છે। આ તમે સમજો, હેરોઇન અથવા તો અફીણમાંથી જ મેળવવામાં આવતું આ ઘટક છે મોર્ફિન, ડાયએસિટાઇલ મોર્ફિન। એમાં થોડીક અશુદ્ધિઓની માત્રા વધારે હોય એને હેરોઇન અથવા તો સ્મેક કહેવામાં આવે છે, ડાયએસિટાઇલ મોર્ફિન, જે સફેદ વાસવિહીન કડવું સ્ફટિકમય સંયોજન છે અને આ એનું બંધારણ છે। તમે જો આવી રીતે આપણે 3 રિંગ આખી દર્શાવવાની, 1, 2 અને 3, અને આમ ઉપર તરફ દર્શાવેલી છે એટલે આપણે એને આ રીતે ડ્રો કરશું અને બાકી આ બેને જોડતો અહીં ઓક્સિજન, એટલે આ મોર્ફિનનું બંધારણ છે। આ સામાન્ય રીતે અફીણમાંથી જ મેળવવામાં આવતું આ ઘટક છે, એને થોડા ફેરફારો કરી રૂપાંતરિત કરી અને આવું મોર્ફિન બનાવવા, અને ડાયએસિટાઇલ મોર્ફિન છે એને હેરોઇન તરીકે ઓળખવામાં આવે। હા, એમાં થોડી અશુદ્ધિ હોય એટલે એ હેરોઇન કહેવાય અથવા તો એને સ્મેક કહેવામાં આવે છે। ઉપરાંત બ્રાઉન સુગર પણ આ જ પ્રકારનું ઘટક હોય છે અને એટલે હવે આ જે હેરોઇન અથવા તો આપણે જે વાત કરી ડાયએસિટાઇલ મોર્ફિન, જે મોર્ફિનના એસિટાઇલેશનમાંથી મેળવવામાં આવે છે।
મોર્ફિનના એસિટાઇલેશનથી ડાયએસિટાઇલ મોર્ફિન અથવા હેરોઇન મેળવવામાં આવે. અને આ જે મોર્ફિનનો જે રો મટીરિયલ છે એ ખસખસ પ્રકારની વનસ્પતિ એટલે પાપાવર સોમનીફેરમ વનસ્પતિના એના ડોડવામાંથી એક ક્ષીર મેળવવામાં આવે અને ક્ષીરમાંથી આ દ્રવ્ય મેળવવામાં આવે, સુકાઈ જાય પછી એને મેળવવામાં આવે. જો આ પાપાવર સોમનીફેરસનું આ ડોડું હોય ને, હજી કાચું હોય ને, ત્યારે એના ઉપર આમ ચેકા પાડવામાં આવે અને ચેકા પાડે એટલે એમાંથી ક્ષીર નીકળે. એ ક્ષીર સુકાઈ જાય એટલે પીળાશ પડતું ગુંદ જેવું થઈ જાય અને એ ક્ષીર સુકાઈને પછી એને મેળવી લ્યો એટલે એ આપણે એને સામાન્ય રીતે અફીણ કહીએ છીએ. અને અફીણની પ્રક્રિયાઓ કરી અને એમાંથી એનું આ સામાન્ય રીતે મોર્ફિનનું એસિટાઇલેશન કરવામાં આવે. અફીણ છે એ અફીણ જ એક પ્રકારનું મોર્ફિન છે, સમજો. એમાં થોડા પ્રોસેસિંગ થાય, એની અંદર પ્રક્રિયાઓ થાય અને એનું એસિટાઇલેશન કરવાથી ડાયએસિટાઇલ મોર્ફિન મેળવવામાં આવે. એટલે કે હેરોઇન અથવા તો બ્રાઉન સુગર જે આપણે કહીએ છીએ, સ્મેક કહીએ છીએ, આવા ઘટકો મેળવવામાં આવે. પણ કહેવાનો મતલબ એ છે કે આ મોર્ફિન અથવા તો હેરોઇન અથવા તો સ્મેક એ ખરેખર શેમાંથી મુખ્યત્વે મેળવવામાં આવે છે? પાપાવેર સોમનીફેરસ વનસ્પતિ, જેને આપણે ગુજરાતીમાં ખસખસ કહીએ છીએ. અને આ વનસ્પતિના ડોડવામાં આવા ચેકા પાડે, એમાંથી દુગ્ધ અથવા ક્ષીર નીકળી, લેટેક્સ એ સુકાઈ લે છે, પીળાશ પડતું થઈ જાય અને એમાંથી આ મેળવવામાં આવે છે. હવે આ હેરોઇન અથવા તો ડાયએસિટાઇલ મોર્ફિન કેવી રીતે લેવામાં આવે? તે નાસિકા દ્વારા લેવામાં આવે, નાક દ્વારા સીધું લેવામાં આવે છે, નાસિકા દ્વારા, અથવા તો ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે. સ્નોર્ટિંગ કે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે. અને હેરોઇન છે તણાવ શામક, એટલે કે તણાવ શામક એટલે ડિપ્રેશન્ટ છે. જો મગજના કાર્યોને ધીમું કરી દે, એકદમ મંદ કરી દે અને આપણા સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના દુખાવા છે, દુખાવાને ઘટાડે. એમાંય ખાસ કરીને મોર્ફિન છે ને, જો આમ તો સામાન્ય રીતે અફીણમાંથી કોડિન અને મોર્ફિન બે ઘટકો મેળવવામાં આવે અને મોર્ફિનમાંથી આનું એસિટાઇલેશન કરીને હેરોઇન જેવા ઘટકો મેળવવામાં આવે છે, જેને સ્મેક પણ કહેવામાં આવે છે. પણ આ મોર્ફિન છે એ મુખ્યત્વે એનાલ્જેસિક ઘટક તરીકે છે. કોઈ પણ પ્રકારની સર્જરી કે એ થયું હોય, ખૂબ દુખાવો થતો હોય તો એને દવા તરીકે મોર્ફિનનો ઉપયોગ કરવામાં આવે છે. અને મગજના ફંક્શન, મગજના કાર્યોને ધીમા કરી દે અને વ્યક્તિ છે આમ રિલેક્સેશન અનુભવે અને એ સૂઈ જાય, ખૂબ જ આરામ કરી લે, એવી સ્થિતિમાં વ્યક્તિને લઈ આવે છે. પણ આવી સ્થિતિને આમ કરતાં 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 મોર્ફિનનો કે હેરોઇનનો વ્યક્તિ બંધાણી થઈ જાય છે. એનો દુરુપયોગ કરવાથી વ્યક્તિ બંધાણી થઈ જાય. પછી એના વગર એને નિંદર ન આવે, એના વગર એના મગજને આરામ ન થાય, એના વગર એના મગજને થાક ન ઉતરે. એટલે તણાવ શામક છે, ડિપ્રેશન છે, મગજની પ્રક્રિયાને ધીમી કરી નાખે, મગજનું કાર્ય છે એ ઘટાડી દે અને વ્યક્તિને એકદમ મગજને શાંત કરી દે, ઠંડો પાડી દે અને નિંદર આવી જાય. વધારે પ્રમાણમાં લેવાય તો નિંદર પણ આવે. અને બીજું કે પીડાહારક છે, તણાવ શામકની સાથે સાથે પીડાહારક છે. મોર્ફિન ઘટક છે પીડાહારક, દુખાવાને ઘટાડે છે, પેઇન છે એને ઓછો કરે છે. અને હેરોઇન પણ આવું તણાવ શામક, ડિપ્રેશન, મગજના કાર્યોને ઘટાડે, ધીમું કરે એવું છે. અને સાથે સાથે શરીરના કાર્યોને પણ ધીમા પાડે છે. સમજમાં આવ્યું? ત્યાર પછી એવું બીજો સમૂહ છે કેનાબિનોઇડ. કેનાબિનોઇડ આપણે જે ચરસ કીધું, ભાંગ છે, ગાંજો છે, આવા ઘટકો. આ કેનાબિનોઇડ્સ એ રસાયણોનો સમૂહ છે. કેનાબિનોઇડ એ રસાયણનો સમૂહ છે જે મગજના કેનાબિનોઇડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે. મગજની અંદર જે કેનાબિનોઇડ ગ્રાહકો છે એની સાથે જો ઓપિયમ પોપી છે એની ઓપોઇડ ગ્રાહકો સાથે જોડાય છે. એટલે જેને લઈને આપણને દુખાવાનો અનુભવ થાય છે એને બ્લોક કરી દે છે અને એટલે પીડાહારક તરીકે વર્તે. ઓપિયમ પોપીમાંથી મળતું રસાયણ એટલે કે મોર્ફિન છે, હેરોઇન છે, સ્મેક છે. અને કેનાબિનોઇડ છે મગજના કેનાબિનોઇડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે. અને આમાં કુદરતી કેનાબિનોઇડ છે એમાં તમે સમજો, ભાંગ કેનાબિસ સટાઇવા વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મેળવવામાં આવે છે. આવા કુદરતી કેનાબિનોઇડ ભાંગ વનસ્પતિ એટલે કેનાબિસ સટાઇવામાંથી મેળવવામાં આવે, આ વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મેળવવામાં આવે. આ ઉપરાંત કેનાબિસ વનસ્પતિના ટોચના પુષ્પ, પર્ણ અથવા તો એની રેઝિનના વિવિધ સંયોજનોનો ઉપયોગ કરી અને એમાંથી મેરીઝુઆના, હસીસ, ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ કેનાબિસ સટાઇવા જેવી વનસ્પતિમાંથી આપણે એના ટોચના પુષ્પ, પર્ણ, એનું રેઝિન, આ દ્રવ્યોનો ઉપયોગ કરી એમાંથી વિવિધ પ્રકારના આવી ઔષધો, ડ્રગ્સ બનાવવામાં, મેરીઝુઆના, હસીસ, ચરસ, ગાંજો વગેરે જેવા. અને આ કેનાબિનોઇડ ઘટકો આવા પ્રકારના, જો આ મેરીઝુઆના, હસીસ, ચરસ, ગાંજો, આ બધા ઘટકો છે એ કેનાબિનોઇડ પ્રકારના રસાયણો છે અને કેનાબિસ સટાઇવા જેવી ભાંગ જેવી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. અને સામાન્ય રીતે તે અંતઃશ્વસન અને મુખ ગ્રહણ દ્વારા લેવાતા હોય. સિગારેટ દ્વારા પીને લઈ શકાય. શ્વસનની ક્રિયા એટલે એ ખાસ કરીને ધૂમ્રપાન દ્વારા, સિગારેટની હારે તમાકુ સાથે મિક્સ કરીને એને લઈ શકાય છે, અંતઃશ્વસન. અને મુખ અંતઃગ્રહણ દ્વારા, મોઢા દ્વારા સીધા પણ તેને લઈ શકાય છે. અને માદક દ્રવ્ય શરીરના પરિવહન તંત્ર ઉપર અસર કરે છે. જોજે આપણા પરિવહન તંત્ર ઉપર એની જબરજસ્ત અસર થાય છે, જબરજસ્ત અસર થાય.
અને આ ઉપરાંત આ કેનાબિનોઇડ છે એ સામાન્ય રીતે ભ્રામક તરીકે પણ વર્તે છે, વિચારોમાં બદલાવ લઈ આવે અને ખૂબ જ ભ્રામકતા પ્રેરે. એટલે વ્યક્તિ છે, વ્યક્તિની અંદર સામાન્ય રીતે ભ્રામકતાની અંદર શું અસર થતી જોવા મળે, એટલે વ્યક્તિને કંઈક અલગ સંભળાય છે, અલગ અનુભવો થાય છે. ખરેખર વાસ્તવમાં એવું કાંઈ હોય જ નહીં. દેખાવામાં ભ્રામકતા થાય, ભ્રમ પેદા થાય મગજમાં, સાંભળવામાં ભ્રમ પેદા થાય, વાસ્તવમાં એવું કાંઈ હોય જ નહીં. એટલે ભ્રામકતા પ્રેરે એવા છે અને થોડા ઉત્તેજક પદાર્થો છે કેનાબિનોઇડ છે. જો અફીણના ઘટકો તો થોડા સામક હતા, કેનાબિનોઇડ છે એ ભ્રામકતા પ્રેરે, વ્યક્તિના વિચારોમાં ફેરફાર લઈ આવે અને થોડુંક વ્યક્તિ બાકીનું બધું ભૂલી જાય અને મોજમાં આવી જાય કે આના જેવી ક્યાંય નિરાત જ નથી, દુનિયા ભૂલી જાય દોસ્ત, બધું ગયું એ કે તેલ પીવા કાંઈ છે જ નહીં, મજા કરો, જલસા કરો, આ સ્થિતિ. મગજનું આવું લેવલ લઈ આવે કેનાબિનોઇડ. એટલે વ્યક્તિ છે, વ્યક્તિને વિચારોથી આ તે બધી, હા એની નુકસાનકારક અસરો પણ ઘણી બધી. આ સામાન્ય રીતે ક્યારેક મગજની અમુક અવસ્થાઓ અથવા તો કેટલીક બીમારીઓ હોય ત્યારે આને દવા તરીકે લેવામાં આવે છે, પણ સામાન્ય વ્યક્તિ છે એનો ધીમે ધીમે ઉપયોગ કરતા જો એના બંધાણી થઈ જાય અને એનો વધુ પડતો ઉપયોગ કરે, દુરુપયોગ થાય તો પછી એની બીજી સમસ્યાઓ સર્જાય અને હૃદ પરિવહન તંત્ર ઉપર પણ અસર કરે છે, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ઉપર અસર કરે, રુધિર દાબમાં એમાં ફેરફારો થાય છે. એટલે આ કેનાબિનોઇડ છે અને કેનાબિનોઇડ તમે જુઓ તો આ એનું રાસાયણિક બંધારણ છે અને કેનાબિસ સટાઈવા વનસ્પતિ આ પ્રકારની હોય છે. જો આપણે ડાયસિટાઇલ મોર્ફિનનું બંધારણ જોયું, એની અંદર 3 રિંગ આખી હતી અને 2 થી જોડાયેલું હતું. અહીંયા તમે જુઓ આ પ્રકારે છે, એક આખી એક્ઝાસાઇક્લિક રિંગ છે અને બાકી આ પ્રકારે ગોઠવણ છે. અને આપણને ખબર છે દરેક જગ્યાએ ખૂણો અહીંયા કાર્બન હાઇડ્રોજન હોય અને બાકીના દ્વિબંધ અને એકબંધ છે એ તમને કેમિસ્ટ્રીના આધારે ખબર છે અને બાકી જે સમૂહ છે એ લખેલા છે એ સિવાયમાં સમજી લેવાનું કે બીજું કાંઈ ન હોય, હાઇડ્રોજન હોય, છેડો હોય એટલે, અને બાકી કાર્બન હાઇડ્રોજન, આ સિવાય બીજું કાંઈ હોતું નથી. એટલે હવે તો આનું બંધારણ તો તમને આવડે જ, કારણ કે એ તમે બધું કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. ત્યાર પછી ત્રીજું ઘટક આપણે કહેતા હતા જે કોકેન, કોકા. આ આલ્કલોઇડ અથવા કોકેન જે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મેળવવામાં આવે છે. આ કોકા આલ્કલોઇડ અથવા તો કોકેન છે, કોકેન દક્ષિણ અમેરિકાની અંદર થતી વનસ્પતિ ઇરિથ્રોઝાઇલમ કોકા એમાંથી મેળવવામાં આવે, જે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે. એટલે ડોપામાઇનનું વહન ઘટાડે એટલે ચેતાતંત્ર વધુ ઉત્તેજિત થાય. જ્યાં ડોપામાઇન એવો છે કે જ્યાં સુધી સ્ત્રાવ થાય ત્યાં સુધી ઉર્મી વેગનું વહન બંધ રહે, ડોપામાઇનનો સ્ત્રાવ ઘટે એટલે ઉર્મી વેગનું વહન શરૂ થાય. એટલે ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે અને એટલે થોડું ઉત્તેજનામાં વધારો થાય છે. અને કોકેન જે સામાન્ય રીતે કોક અથવા તો ક્રેક તરીકે ઓળખાય છે, એનાથી ઓળખાય અને એ પણ નાસિકા વાટે, નાક દ્વારા કે એના દ્વારા લેવામાં આવે છે. મધ્યસ્થ ચેતાતંત્ર માટે તે ખૂબ જ ઉત્તેજક છે, મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક, ઉત્સાહની અનુભૂતિ કરાવે, વ્યક્તિ મોજમાં આવી જાય. યુથેરિયા, મોજ મોજ, જબરજસ્ત, યુફોરિયા કહેવાય ને, યુથેરિયા નહીં, યુફોરિયા. અને એની શક્તિમાં, ઉર્જામાં વધારો થાય ને તે વધુ માત્રામાં લેવામાં આવે તો ભ્રામકતા પ્રેરે છે. સામાન્ય રીતે વ્યક્તિની અંદર આ જો કોકા કે ક્રેક કે વધુ પ્રમાણમાં લેવાય એની સાઈડ ઇફેક્ટ થાય તો માણસનું મૃત્યુ પણ થઈ જાય, માથામાં અસહ્ય દુખાવો થાય, શ્વસન સંબંધિત તકલીફ થાય અને માણસનું મૃત્યુ પણ થઈ જાય. અને એવી જ રીતે કેનાબિનોઇડ ડ્રગ્સ વધારે લેવામાં આવે તો એની પણ અસરો થાય છે. જો એને ટેટ્રાથાયોલ કેનાબિનોલ તરીકે ઓળખવામાં આવે. હા, તમને એક વસ્તુ એ પણ કહી દો કે કેનાબિનોઇડમાં THC ઘણી વખત લખેલું હોય તો મૂંઝાતા નહીં, આ ટેટ્રાથાયોલ કેનાબિનોલ તરીકે ઓળખાય અને એની પણ વધુ માત્રાથી ભયંકર અસરો થાય, રુધિરદાબ ઉપર અસર થાય, શ્વસન સંબંધી થાય, આંખની કીકી પોળી થાય, મૂત્રસ્ત્રાવ વધારે થાય. આ બધા કેનાબિનોઇડ ડ્રગ્સની અસર છે. અને આલ્કલોઇડની અસર એટલે કે આ કોકા આલ્કલોઇડની અસર છે તો એની શ્વસન સંબંધિત અસર થાય, માથામાં ખૂબ જ દુખાવો થાય અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે વધુ માત્રામાં લેવામાં આવે. પણ મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર અસર કરે છે, ઉત્તેજક તરીકે વર્તે છે અને એ વ્યક્તિની અંદર ઉત્તેજનાઓને વધારે છે, માણસ ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે. એટલે યુફોરિયા, ખૂબ જ આનંદ અને ઉત્સાહથી જરી નાની એવી બાબતમાં એકદમ મોજમાં આવી ગયો વ્યક્તિ, આ જલસા જલસા છે, બીજી કંઈ ચિંતા જ નથી એવી અનુભૂતિ કરે. અને મેં કીધું ને, દુનિયાદારીને ભૂલી જાય એવી સ્થિતિ. મોજે મોજ, પછી કોઈ ટેન્શન જ ન હોય જ્યાં સુધી આ લીધું હોય ત્યાં. અને જેની અસર થાય ત્યાં સુધી અમુક મિનિટોથી લઈ કલાકો સુધી એની અસરો રહે અને ત્યાં સુધી વ્યક્તિ એકદમ મોજમાં હોય, કોઈ જાતની એને ચિંતા ન હોય, પરવા ન હોય, કાંઈ હોય નહીં, વિચારો બધા શૂન્ય થઈ ગયા અને મોજમાં જ. અને એવા ભ્રામક વિચારો આવતા હોય કે ભાઈ ઓહો, હું તો રાજા છું ભાઈ, આવું થતું. એટલે વધારે માત્રામાં ભ્રામકતા પણ પ્રેરે છે અને એ મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક છે. એટલે ખાસ ધ્યાનમાં રાખો 3 અગત્યની બાબત અહીંયા આટલી સમજ્યા પછી. અફીણ છે એ તણાવ શામક છે, ડિપ્રેશન છે, મગજને સ્થિર કરે છે, મગજના કાર્યને ઘટાડે છે, આરામની સ્થિતિમાં લઈ આવે છે. કેનાબિનોઇડ છે એ ભ્રામકતા પ્રેરે છે, માણસના બીજા વિચારોને બંધ કરીને અલગ વિચારોમાં લઈ જાય અને કેનાબિનોઇડની એની ભ્રામકતામાં વધારો કરે છે, વિચારોમાં બદલાવ લઈ આવે છે.
અને સામાન્ય રીતે વ્યક્તિને ઘણી વખત સાંભળવાની જોવાની અંદર કંઈક જુદું જ દેખાય છે, વાસ્તવમાં હોતું નથી એવું સંભળાય છે, એવું દેખાય છે. અને આ કોકા આલ્કલોઇડ છે એ સામાન્ય રીતે ઉત્સાહમાં વધારો કરે, વધારે ઉત્તેજક છે, ચેતાતંત્રને વધુ ઉત્તેજે છે, ઉત્સાહની અનુભૂતિ કરાવે છે, ઉર્જામાં વધારો કરે છે. હા, વધુ માત્રા હોય તો એ ભ્રામકતા પણ પ્રેરે છે. અને ત્યાર પછી આ તમે જુઓ તો આ ઇરિથ્રોઝાઇલમ કોકાનો છોડ છે અને એમાંથી આ વસ્તુ, આવા ઘટકો મેળવવામાં આવે છે, કોકેન અથવા કોકા આલ્કલોઇડ. એની કુમળી ડાળીઓ કે એ ભાગમાંથી, પુષ્પ સહિતની કુમળી ડાળીઓ કેવા ભાગોમાંથી આ મેળવવામાં આવે છે. ત્યાર પછી અન્ય આવી ભ્રામકતા પ્રેરક વનસ્પતિની જો આપણે વાત કરીએ તો એમાં એક એટ્રોપા બેલાડોના છે. એટ્રોપા બેલાડોના આ પણ આવી ભ્રામકતા પ્રેરતી વનસ્પતિ. અને તમને યાદ હોય તો એટ્રોપા બેલાડોના પટ્ટી આવે, ખબર, કમરમાં કે પગ દુખતો હોય આમ લગાડે, ઓલી કાણા કાણા વાળી. તો બસ એમાં એને આપણે બેલાડોના જ કહીએ છીએ. એમાં આવું જ દ્રવ્ય હોય છે અને થોડું પીળાહક હોય છે. એટલે આવી ભ્રામકતા પ્રેરક બીજી વનસ્પતિઓની અંદર એટ્રોપા બેલાડોના અને ધતુરો. એટલે જો ભ્રામકતા પ્રેરકની અંદર એક તો કેનાબિનોઇડ સમૂહ, કેનાબિસ સટાઇવમ, બરોબર. ઇરિથ્રોઝાઇલમ કોકા એ દ્રવ્યની વધારે માત્રા લઈ તો ભ્રામકતા પ્રેરક. આ ઉપરાંત એટ્રોપા બેલાડોના અને ધતુરો પણ ભ્રામકતા પ્રેરક વનસ્પતિમાં સમાવેશ થાય છે. હા, આપણે ઇરિથ્રોઝાઇલમ કોકા પહેલા ઉત્તેજક તરીકે છે, એની વધુ માત્રા ભ્રામકતા પ્રેરક. પણ કેનાબિસ સટાઇવામાંથી મેળવવામાં આવતા હસીસ છે, ગાંજો છે, ચરસ છે, એ બધા ભ્રામકતા પ્રેરતા ઘટકો છે. અને એટ્રોપા અને બેલાડોના જેવી વનસ્પતિના દ્રવ્યો પણ ભ્રામકતા પ્રેરે છે. પણ કેટલાક રમતવીરો પણ આવા કેનાબિનોઇડનો દુરુપયોગ કરતા થયા છે. જોજો, કેટલાક રમતવીરો પણ આવા કેનાબિનોઇડ્સનો દુરુપયોગ કરે પોતાની ક્ષમતામાં વધારો કરવા માટે, ઉર્જામાં વધારો કરવા માટે. બાર્બિટ્યુરેટ્સ, એમ્ફેટામાઇન્સ અને બેન્ઝોડાઇઝેપાઇન એવા દ્રવ્યો, ડ્રગ્સ છે, એવી દવાઓ છે. અને તે અન્ય ડ્રગ્સ જે હતાશા અને અનિદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાર્બિટ્યુરેટ્સ, એમ્ફેટામાઇન્સ, બેન્ઝોડાઇઝેપામ આ સામાન્ય રીતે નિંદ્રા પ્રેરક દવાઓ છે. બાર્બિટ્યુરેટ્સ ને બેન્ઝોડાઇઝેપામ. એમ્ફેટામાઇન્સ છે એ થોડીક ઉત્તેજક દવાઓ છે. આ બધી દવાઓ છે એ દવાઓ મગજની બીમારીથી પીડાતા જે લોકો છે, રોગિષ્ઠ છે, એ લોકોની સહાયતા માટે અને મગજના વિચારોને એને સ્ટોપ કરવા માટે, અને મગજને આરામ મળી રહે એટલા માટે, અને મગજ છટકી ન જાય, એટલે કે નગર ન ડગરી છટકી ગયો પછી, તો એનાથી એ બાબતોને રોકવા માટે ઔષધ સ્વરૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે, આવા ઔષધો, આવા ડ્રગ્સનો. પરંતુ તેઓનો પણ દુરુપયોગ થાય છે. આ ભલે બાર્બિટ્યુરેટ્સ કે સંશ્લેષિત ઘટકો છે, એમ્ફેટામાઇન છે, બેન્ઝોડાઇઝેપાઇન છે, એ બધાનો પણ એનો પણ દુરુપયોગ થાય છે. અને મોર્ફિન એ અસરકારક, શાંતિદાયક કે દર્દ શામક ઔષધ છે. મેં કીધું ને, મોર્ફિન એ દર્દ શામક ઔષધ છે. અને જેમની શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, દુખાવાને ઘટાડવા માટે. અરે સૈન્યની અંદર પણ, સૈન્ય તો તમે જો યુદ્ધ ચાલતું હોય ત્યારે સામસામા ગોળીબારને કેટલા લોકો ઘાયલ થયા હોય, અને એ પીડા અસહ્ય હોય. કોઈના હાથ કપાઈ ગયા, કોઈના પગ કપાઈ ગયા, શું સ્થિતિ હોય નક્કી ન હોય. તો એવી વખતે પણ આવા મોર્ફિન કે એવી દવાઓ આપવામાં આવે જેથી કરીને જે વ્યક્તિ ઘાયલ થયેલો જીવે છે એને દુઃખ અને દર્દ ઘટાડે. એટલે આવા નશાકારક પદાર્થોનો ત્યારે ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે. પણ છતાં ઘણી વખત દુરુપયોગ થાય. જુઓ, આ બાર્બિટ્યુરેટ્સ, એમ્ફેટામાઇન, ડાઇઝેપાઇન એવા દ્રવ્યો, ઔષધો છે કે જે મગજની બીમારીથી પીડાતા લોકોને ઔષધ સ્વરૂપે આપવામાં આવે, પણ તેનો દુરુપયોગ તો થાય છે. અને મોર્ફિન એ ખૂબ જ અસરકારક, શાંતિદાયક કે દર્દ શામક ઔષધ છે, અને જે દર્દીઓ માટે ઉપયોગી છે. પણ એ બધાના દુરુપયોગ સામાન્ય રીતે થતા હોય છે. તો આવી ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ, જોજો, ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ, ફળ અને બીજનો વિશ્વભરમાં લોકો ઔષધિ, ધાર્મિક ઉત્સવો તેમજ અનુષ્ઠાનોમાં વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે. આવી ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિ હોય, ફળ હોય કે એના બીજનો વિશ્વભરના લોકો ઔષધિ તરીકે, ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનોમાં વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો. આપણને ખબર જ છે ને, ભાંગ થાય ને શિવરાત્રિમાં, એ બસ આવી ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ દ્વારા જ થાય. પણ એ બધી વસ્તુઓ છે એ જો યોગ્ય તહેવારોના ભાગે અને માત્ર ધાર્મિક ઉત્સવો કે એમાં લેવાતી માત્ર પ્રસાદ સ્વરૂપે લેવામાં આવતી હતી. અને કોઈ પણ ઔષધો છે, આજે દાખલા તરીકે દારૂ છે, જે વ્યક્તિ દારૂ પોતાના નિયંત્રણથી પી શકે, માનો કે અઠવાડિયે એ અમુક માત્રામાં લે તો એ ખરેખર ઔષધીય છે, અને દારૂ છે એ ખૂબ શરીરની તંદુરસ્તી માટે સારું છે. પણ આજ સુધીની અંદર કોઈ વ્યક્તિ આવો કંટ્રોલ કરી શક્યો નથી. હવે એને 5 ml 10 ml લેવાનો હોય ને, તો એ 5 દીજ 5 એટલે એ અઠવાડિયે એક વખત અમુક માત્રાની અંદર લે તો એ વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી બની શકે. પણ એવું કરી શકવું જોઈએ ને, એ 5 ml લેવાનું હોય ને, ધીમે ધીમે 2 મહિનો થાય તો આખી બોટલ પીતો હોય, પછી કે 5 બોટલ જોઈએ છે. બસ આ સૌથી મોટી તકલીફ છે. અને બધું જ બરબાદ, બધું જ બરબાદ.
અને વ્યક્તિના વ્યક્તિત્વથી લઈ અને બધું આર્થિક અને કૌટુંબિક બરબાદી સિવાય બીજું કંઈ ભાગમાં આવતું નથી. અરે કંટ્રોલ નથી કરી શકતો માણસ. આ બધી એવી જ ઔષધો છે કે જો કંટ્રોલ કરે તો એ ખરેખર ઔષધ છે, અને જો એનો દુરુપયોગ થાય તો આના જેવું ખરાબ કાંઈ નથી. માણસ એના આધીન નથી જાય, એના વગર જીવી ન શકે, રહી ન શકે એવી સ્થિતિમાં આવી જાય. અને જ્યારે આ ઔષધો ચિકિત્સાના ઉપયોગ સિવાય, જોયું, ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદ્દેશથી લેવામાં આવે ત્યારે તે કેટલી માત્રામાં અને કેટલી વાર લેવાય છે તેને કારણે વ્યક્તિની શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગડબડ અથવા તો વિક્ષેપ સર્જે છે. જ્યારે આવી ઔષધોને ચિકિત્સાના ઉપયોગ સિવાય એટલે દવા સિવાયના ઉપયોગમાં અન્ય ઉદ્દેશથી લેવામાં આવે, મજા કરવાના ઉદ્દેશથી લેવામાં આવે કે હા મજા જ આવ્યા કરે, જલસા પડી ગયા, બસ આવા ઉદ્દેશથી લેવામાં આવે અને ત્યારે એ કેટલી માત્રામાં લેવાય, કેટલી વાર લેવાય છે તેને કારણે વ્યક્તિની અંદર શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગડબડ થાય, વિક્ષેપ સર્જાય છે. અને આ અને એટલે આ સ્થિતિ એટલે સમજી લ્યો કે હવે આ નશાકારક દવાનો દુરુપયોગ થાય છે. સમજાણું? આને દુરુપયોગ કહેવાય. દુરુપયોગ થયો એટલે વાત પૂરી થઈ. એવી જ રીતે તમે સમજો, ધૂમ્રપાન પણ એક તીવ્ર નશાકારક પદાર્થના તીવ્ર ઉપયોગનો રસ્તો ખોલી આપે છે. ધૂમ્રપાન, સિગારેટ તીવ્ર નશાકારક પદાર્થોનો તીવ્ર ઉપયોગનો રસ્તો ખોલી દે છે. કારણ કે આ મોટા ભાગના ડ્રગ્સ ધૂમ્રપાન દ્વારા જ લેવાય છે. હેરોઇન સિગારેટમાં નાખીને પી શકાય. આપણે આગળ જોઈ ગયા ને કોકેન, એ પણ આવા શ્વસનથી લઈ શકાય છે. અને આમ તમે જુઓ તો આ ધૂમ્રપાનમાં તમાકુનો ઉપયોગ, અને તમાકુનો ઉપયોગ તો મનુષ્ય લગભગ 400 વર્ષ કરતાં પણ વધુ સમયથી કરતો આવ્યો છે. અને તમાકુનો ઉપયોગ ધૂમ્રપાન, ચાવવા અથવા છીકણી તરીકે થાય. 3 રીતે કરવામાં આવે તમાકુનો ઉપયોગ. એક સિગારેટ દ્વારા, સિગારેટ પીને, ચાવીને, કાં ફાંકીમાં, કાં તમાકુ ચોરીને. હા, મજા આવી ગઈ. છીકણી, બજાર, છીકણી. એટલે આમ સામાન્ય રીતે તમાકુનો ઉપયોગ 3 રીતે થાય. ધૂમ્રપાન સિગારેટ દ્વારા, ચાવીને એટલે એ ખાલી તમાકુ ખાય અથવા ફાંકી ખાય એના દ્વારા, અને છીકણી તરીકે નાકમાં સૂંઘીને. એ લેડીઝનો ડિપાર્ટમેન્ટ વધારે પડતો, બજર સૂંઘે. અને આવું કોમેડી એક ગીત હતું, તારી માને બજરનું બંધાણ, આવું હતું ને કંઈક કોમેડી ગીત હતું. અને તમાકુમાં ઘણા રાસાયણિક પદાર્થો છે, જેમાંનો એક આલ્કલોઇડ છે, નિકોટીન. ઘણા છે રાસાયણિક પદાર્થો, પણ એમાંથી એક અઘરું છે, એ આલ્કલોઇડ નિકોટીન છે. અને નિકોટીન દ્વારા જોજો એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજના મળે છે. તે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન જેવો સ્ત્રાવ રુધિરમાં મુક્ત કરે છે, અને આ રુધિરનું દબાણ તથા હૃદયના ધબકારા બંનેમાં વધારો કરે છે, ઉત્તેજિત કરે છે. એટલે નિકોટીન એડ્રિનલ ગ્રંથિ ઉપર અસર કરે, એડ્રિનાલિન નોર એડ્રિનાલિનનો સ્ત્રાવ કરે, જેની અસરો તમને ખબર છે. રુધિર દબાણ વધે, હૃદયના ધબકારા વધે, વ્યક્તિની ચપળતામાં વધારો થાય, ઉત્તેજિત થાય. અને એટલે આમ નિકોટીન જેવા આલ્કલોઇડની અસર પણ આપણા શરીરમાં આ પ્રકારે થતી જોવા મળે. આ ઉપરાંત ધૂમ્રપાન એ ફેફસા, મૂત્રાશય અને ગળાના કેન્સરમાં, આ ઉપરાંત બ્રોન્કાઇટિસ, એમ્ફિસેમા અને કોરોનરી સંબંધિત હૃદયના રોગો અને જઠરમાં ચાંદુ પડવું વગેરેમાં ઝડપથી વધારો કરે છે. એટલે ધૂમ્રપાન છે, તમે સમજો આની ઉપર અસર કરે છે. આ તમાકુની અસર જેવી તેવી નથી, ફેફસા ઉપર થાય છે, મૂત્રાશય ઉપર પણ થાય છે, એના ગળામાં કેન્સર થાય, બ્રોન્કાઇટિસ, શ્વાસનળીની અંદર સોજો આવવો, એમ્ફિસેમા જેવા રોગો, ફેફસા ખતમ, અને કોરોનરી સંબંધિત હૃદયનો રોગ. આ એમ્ફિસેમાની બધા રોગો વિશે આપણે ભણી ગયા છીએ. અને જઠરમાં ચાંદુ પડવું વગેરે જેવા રોગોની અંદર ઝડપથી વધારો થાય છે ધૂમ્રપાનને કારણે. અને તમાકુના ચાવવાથી મુખ ગુહાના કેન્સરનું જોખમ વધે. ધૂમ્રપાનના રુધિરમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે છે. જોજો, રુધિરમાં કાર્બન મોનોક્સાઇડની માત્રા વધે, જે હિમોગ્લોબિન સાથે જબરજસ્ત રીતે જોડાઈ જાય અને એટલો ઓક્સિજન ઓછો જોડાઈ શકે, અને એટલે ઓક્સિજનની સાંદ્રતા ઘટે, અને પરિણામે શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાય અને બ્લડ પ્રેશર વધે, રુધિર દાબ વધે, હાઇપરટેન્શનની સ્થિતિ સર્જાય. આ બધી ધૂમ્રપાનની પેદાશો છે. એટલે તમાકુ એક ખાલી કેટલી અસર કરે તમે સમજો, ધુમાડાની અસર અથવા તો ધૂમ્રપાન સિગારેટની અસર કેવી થાય છે એ તમે સમજો. આમ છતાંય તમે જુઓ, આટલી સિગારેટો પીવાય છે, અને વ્યક્તિ જ્યારે સિગારેટનું પેકેટ ખરીદે છે ત્યારે એવું નથી બનતું કે તેની નજર સિગારેટના પેકેટ પર છાપેલી કાનૂની ચેતવણી પર ધ્યાન ન જાય. અરે જાય જ છે ભાઈ. અરે કાનૂની ચેતવણી ઉપર એનું ધ્યાન જાય જ છે ભાઈ, 100% જાય છે, પણ એને નજરઅંદાજ કરવામાં આવે છે. અને
આ કાનૂની ચેતવણી શું દર્શાવે છે? જે ધૂમ્રપાનથી સાવચેત કરે છે અને એ દર્શાવે છે કે કેવી રીતે સ્વાસ્થ્ય માટે તે હાનિકારક છે કે જોખમી છે. કોઈ પણ વ્યક્તિ જે બંધાણી છે સિગારેટનું પેકેટ ખરીદે ત્યારે એવું નથી બનતું કે એની નજર સિગારેટના પેકેટ ઉપર છાપેલી કાનૂની ચેતવણી ઉપર નથી જાય છે. અને એ ચેતવણી શું છે કે ધૂમ્રપાનથી વ્યક્તિને સાવચેત કરે છે અને દર્શાવે છે કે કેવી રીતે સ્વાસ્થ્ય માટે તે હાનિકારક અને જોખમી છે. પણ છતાં યુવાનો અથવા તો વૃદ્ધો બંનેમાં આજકાલ ધૂમ્રપાનનું ચલણ ખૂબ વધ્યું છે, ખૂબ. અને એમાં યુવાનોની તો તમે વાત પૂછોમાં, અને એમાંય સાયન્સવાળા છોકરાઓ, ઓહો, અરે મારા બેટા સ્ટેટસ સમજે, હું ભાઈ આમ કરતા હોય લ્યો. હા, કોણ જાણે હું સમજતા છે એને કાંઈ. અને વળી ક્યારેક તો કોઈ પૂછે ને એમ કે કેમ એલા સિગારેટ છે, જરાક ટેન્શન હતું ને. હવે તારે શેનું ટેન્શન? 2 ધોલમાં દીધી હોય ને હજી ભણે છે, બાપાના રૂપિયા ઉપર મોજ કરસ ને ટેન્શનનો દીકરો થાશ. કેટલી સિગારેટો પીવાય. અને સૌથી વધારે મને તો એવું લાગે કે આ સાયન્સ ફિલ્ડના છોકરાઓ અથવા તો આપણે આ જેને કે ને આ બ્રાન્ચના છોકરાઓ સૌથી મેક્સિમમ પીતાય છે, આ સાયન્સ ફેકલ્ટીના. કોણ જાણે હું સમજે છે લ્યો પોતાની જાતને. એ કે સર અમને ખબર હોય ને કઈ નુકસાની થાય એટલે વાંધો નહીં. હા, એવું સમજતા હોય. એટલે ધૂમ્રપાનનું પ્રમાણ યુવાઓની અંદર અને ખૂબ બધા, અને જ્યાં આવી કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ અથવા તો કોઈ પણ કોલેજો છે, ત્યાં મેક્સિમમ ધૂમ્રપાન થાય છે, મેક્સિમમ ધૂમ્રપાન થાય છે. અને તમે ત્યાં કોઈ પાન ગલ્લાની દુકાન હોય તો એનું રોજનું તમે કાઉન્ટર પૂછો કે ભાઈ આજે 15,000 રૂપિયાનો પર ડેનો બિઝનેસ કરે, ધંધો કરે છે, તો એમાં 8 થી 10,000ની સિગારેટ વેચતા હશે. આટલું ઝડપથી સિગારેટની માત્રાઓ વધે છે અને ધૂમ્રપાન આપણા યુવા પેઢી કરે છે. ખતમ છે હો ભાઈ. અને પછી તમે સમજો આ 5, 10, 15 વર્ષ થાય સિગારેટનું એટલું બધું ખતરનાક બંધારણ. અમુક તો નપુસંગ થઈ જાય, એના ઉપર અસર થાય, ફર્ટિલિટી ઉપર અસર થાય, અને બીજી ફેફસાને લગતી સમસ્યાઓ સર્જાય, કેન્સર પણ થઈ શકે છે. અને આ બધી બાબતો છે એ 30, 35 કે 40 વર્ષ પછી સામે આવે. અત્યારે સીધી નથી આવતી. ઘણા પીતા હોય તો આમ ફાંકિયારી મારતા હોય, એમાં શું થઈ ગયું કે કાંઈ નથી થતું. પણ એ તું 35 વર્ષનો થા પછી ખબર પડશે, ડોહો થઈ જઈશ. હે ને? અને વળી દીકરીઓ પાછળ નથી હો મેટ્રો સિટીમાં. ને આપણે હવે ક્યાંક અમદાવાદ, રાજકોટની અંદર જોવા મળે છે એ કે અમે થોડા પાછળ રહીએ, અમે સિગારેટ લગાવીએ. હા, પણ ખતરનાક સ્થિતિ છે આપણી સોસાયટી માટે, આપણા કુટુંબો માટે, આપણા કુટુંબીજનો માટે. ભયંકર પરિસ્થિતિ સર્જાય. જ્યાં પણ આપણે છે તો એ આપણને ધ્યાનમાં હોવું જોઈએ ને ખબર પડવી જોઈએ. અને સૌથી અઘરી સ્થિતિ તમારી આ ઉંમરની છે, 11, 12 અને કોલેજના 2 થી 3 વર્ષ. ત્યારે સૌથી વધારે આમાં જોતરાઈ જવાની અથવા આમાં જોડાઈ જવાની સંભાવના વધુ છે. કારણ કે આપણે અખતરો કરવા હાટું આ લેતા તો કેવું લાગે, એમ કરતાં ચાલુ થઈ જાય ને પછી આ પાટે ચડી જાય. પણ તમારો પોતાનો કંટ્રોલ હોય તો આ બધું બચી શકે. એટલે આ બાબત જુઓ, આ નોંધ અહીંયા પણ આવી ગઈ છે. આમ છતાં પણ યુવાનો અને વૃદ્ધો બંનેમાં આજકાલ ધૂમ્રપાનનું પ્રમાણ વધ્યું છે, ચલણ વધ્યું છે. અને ધૂમ્રપાન અને તમાકુ ચાવવાના ભય અને તેની જો આદતો પાડવાવાળી પ્રવૃત્તિને કારણે યુવાનો અને વૃદ્ધો બંને આદતથી દૂર રહેવું જોઈએ. જોજો, ધૂમ્રપાન અને તમાકુ ચાવવાનો ભય અને તેની જે આદતો પાડવાવાળી પ્રવૃત્તિઓ છે, શેને લઈને આદતો પડે છે? એક વખત અખતરો કરીએ, થોડું ચાવીએ, આવી બધી આદતો છે. એ આદતોથી દૂર રહેવું, યુવાનો અને વૃદ્ધો બંને આદતોથી દૂર રહેવું જોઈએ, એ ટેવથી દૂર રહેવું જોઈએ, જેથી કરીને આને ટાળી શકાય, ઘટાડી શકાય. દરેક બંધાણીને સલાહ અને ચિકિત્સા સંબંધી માર્ગદર્શન આપી આ આદતમાંથી છુટકારો આપવો જોઈએ. ખરેખર આ તમાકુ અને ધૂમ્રપાનની જે વ્યક્તિઓને આદત પડી ગઈ છે એ આદતથી દૂર કરવા માટે ચિકિત્સા સંબંધિત માર્ગદર્શન અને યોગ્ય સલાહો દ્વારા, એ કે આ તમારી સલાહ માને, પણ ખરેખર એ વ્યક્તિ એના હાટુથી પોતાના માટેથી એને યોગ્ય સલાહને માનવી જોઈએ, એનાથી છુટકારો મેળવવો જોઈએ. પતન આના સિવાય બીજું કાંઈ નથી ભાઈ. બીજું કશું જ હાથમાં નથી આવવાનું, સમજી લો. અને થોડી વાર માટે 2 જણા ભાઈબંધો થયા હોય ને દાંત કાઢતા હોય મજા આવે, પણ એની ભયંકર અને ગંભીર અસરો થાય. અને એ તો કોઈકને કેન્સર થયું છે, કોઈને એને સંબંધિત સમસ્યા થઈ છે, એ ફેફસાનું કેન્સર થયું હોય એની પીડાતા માણસને એકવાર જોજો. અને મને તો ખબર છે, અમારે તો બે મિત્રો, શિક્ષક મિત્રો છે કે જેને આ જડબાનું કેન્સર થયું ને એટલું જડબું કાઢી ફાંકી, તમે જુઓ, સમજી લ્યો 10 કલાક ચડાવેલી હતી. અને હું એની જ્યારે ખબર કાઢવા ગયો ત્યારે બીજો એક અમારો મિત્ર હતો, એ થોડીક ફાંકી ખાતો તો એને કીધું, એને એ કે દોસ્ત હવે મૂકી દેજે, હોય કે મારાથી સહન થયું, આ તારાથી નહીં થાય કે. મને એવી જવા હતી, હું ગામને કહેતો કાંઈ ન થાય કે નથી સહન કરી શકાતું. જીવવું અઘરું છે, આના કરતાં મરી જાય તો સારું, આવી સ્થિતિ સર્જાય. પણ એ નથી કરી શકતા, એ કે 5 વર્ષનો છોકરો, આ સ્થિતિ સર્જાય. તમે આવા કોઈ વ્યક્તિને મળો, આવા કોઈ વ્યક્તિને એની સાથે જાઓ અથવા એને સાંભળો,
ત્યારે તમને ખબર પડે કે ખરેખર કેવી ગંભીર પરિસ્થિતિ હોય અને કેટલી પીડા થતી હોય છે. બાકી તો એ થોડીક મજા આવે એને લઈને આપણે એવા જ મોજમાં હોય. શરીર તંદુરસ્ત છે ત્યાં સુધી કાંઈ તકલીફ નથી, પણ જ્યારે એની અસર ભાગમાં આવે ત્યારે ભયંકર પરિસ્થિતિઓ સર્જાય છે. અને એટલા બધાથી બચવું આવશ્યક છે, જરૂરી છે. હવે કિશોર અવસ્થા અને નશાકારક પદાર્થોની ટેવ અથવા આલ્કોહોલની ટેવ. કિશોર અવસ્થા એક સમયગાળો છે અને એક પ્રક્રિયા છે. તમે સમજો વાતને બહુ. કિશોર અવસ્થા એક ઉંમરનો સમયગાળો છે અને એક પ્રકારની પ્રક્રિયા છે. આ બંને સાથે છે, સમજો. કિશોર અવસ્થાનો અર્થ થયો એક સમયગાળો અને એક પ્રક્રિયા. આ બંને છે જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર, જોજો આ અવસ્થા દરમિયાન, કિશોરાવસ્થા દરમિયાન બાળક પોતાની વર્તણૂક અને પોતાની જે કાંઈ એના મગજમાં વિચારો છે એની માન્યતા અનુસાર સમાજમાં પ્રભાવીપણે સહભાગી બનવા એ પરિપક્વ બને છે. અને કિશોરાવસ્થાની ઉંમર અને તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા, દીકરીઓની અંદર આમ તો સામાન્ય રીતે 10-11 વર્ષથી આવી જાય અને દીકરાઓની અંદર 12 થી 13 વર્ષથી આ તરુણાવસ્થા અથવા મુગ્ધાવસ્થાની શરૂઆત થાય. એટલે 12 થી 18 વર્ષનો આ સમયગાળો છે જેને તરુણાવસ્થા અથવા તો મુગ્ધાવસ્થા કહેવામાં આવે છે. જોજો હવે આ ઉંમર સામાન્ય રીતે જાતીય રીતે પરિપક્વ હોય છે આ ઉંમરમાં, પણ માનસિક પરિપક્વતા માટેનો ગાળો આપણે 18 વર્ષની ઉંમર કહીએ છીએ અને જાતીય પરિપક્વતાની શરૂઆત તરુણાવસ્થાથી થઈ હોય છે. એટલે એના પ્રાજ્ઞાનિક અંગોમાં જબરજસ્ત ફેરફારો, વિચારોના અસમંજસ ચાલતા હોય, અંતઃસ્ત્રાવોના બદલાવ હોય. આ એ ઉંમર છે. એટલે કીધું છે એક પ્રક્રિયા છે અને ચોક્કસ ઉંમરનો સમયગાળો અને એક પ્રક્રિયા છે. આ ઉંમર દરમિયાન વ્યક્તિના વિચારોમાં બદલાવ આવતા હોય, જબરજસ્ત ફેરફારો, અંતઃસ્ત્રાવના ફેરફારો, જાતીય બદલાવ આવતા હોય. આ ઉંમર એ કિશોરાવસ્થા છે. સમજાય છે? એટલે તમે જુઓ, બીજા શબ્દોમાં તરુણાવસ્થાની વ્યાખ્યા આપીએ તો એણે કીધું કે 12 થી 18 વર્ષના સમયને તરુણાવસ્થા કહેવાય. પણ બીજી રીતે કહી તો તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે, અવસ્થા છે. એટલે પુખ્ત અવસ્થા પહેલાની અવસ્થા એ તરુણાવસ્થા છે. બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાને જોડતી અવસ્થા તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા. અને આ તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે. વ્યક્તિ છે સમાજમાં પોતાનું સ્થાન ઊભું કરવા કહેતો. હવે જો તમે છોકરાઓને થોડાક મોટા, હવે એને કાંઈ કીધું ન થાય તો એ પોતાને ખીચ ચડે. ત્યાં સુધી બધું બાલ્યાવસ્થામાં હાલતો હોય, કોઈ કહે ન કહે કાંઈ ફેર ન પડતો. પણ હવે બદલાવ આવે છે, વર્તણૂકીય ફેરફારો આવે છે, જૈવિક રીતે ફેરફાર આવે, શારીરિક બદલાવ આવે છે, માનસિક બદલાવ આવે છે. આમ તરુણાવસ્થા એ વ્યક્તિની માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો ખૂબ જ સંવેદનશીલ તબક્કો છે. ખૂબ જ સંવેદનશીલ તબક્કો છે. અહીંયા ચોક્કસ બાબતો એની અંદર જનરેટ થાય છે. પોઝિટિવિટી, નેગેટિવિટી અથવા તો મૂલ્યો અને આ બધી વસ્તુ પોતાની માન્યતાઓને આધારે એકદમ સ્ટેબલ થશે અને એને આધારે આખું એક વ્યક્તિત્વ વિકસશે. એટલે ખૂબ જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસશીલનો ખૂબ સંવેદનશીલ તબક્કો છે. ખૂબ સંવેદનશીલ તબક્કો છે. અને આ ઉંમર દરમિયાન તમે જુઓ, વ્યક્તિની જિજ્ઞાસા, જબરજસ્ત નવું જાણવાની ઈચ્છાઓ, જિજ્ઞાસાઓ, સાહસ, ઉત્તેજના પ્રત્યે ખૂબ જ આકર્ષણ તથા પ્રયોગો કરવાની ઈચ્છા પણ ખૂબ હોય. અને આવા સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થ તેમજ આલ્કોહોલના સેવન માટે મજબૂર કરે. વાતને સમજો. આ તરુણાવસ્થાની અંદર અખતરા કરવાની ઈચ્છા બહુ થઈ, એટલે તો કેમ થતું હશે? જાણવાની ઈચ્છા શક્તિ બહુ હોય, જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હોય, સાહસ કરવાનું ગમે હોય, આ કર્યું હોય કે કોક, એટલે ગમે એ પાટે ચડાવે તો પાટે ઝડપથી જાય. બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે દીકરીઓ કે દીકરાઓ માટે. સમજો, આ ઉંમરની અંદર દીકરીઓને જો ભોળવી શકવાની તો સૌથી વધારે ભોળવી. અને બીજું કારણ કે કોઈ પણ ખોટી રીતે બાબતો પણ લઈ આવવામાં આવે. ઇવન છોકરાઓની અંદર પણ એને ખોટા પાટે ચડાવીને ભોળવવામાં આવે. ઘણી વખત ક્યારેક એવી કોઈ વ્યક્તિની અંદર એવું વ્યક્તિત્વ હોય કે એની થોડીક મોટી વાતો કરે, આ ઉંમરની અંદર એને થોડોક આમ પાનો ચડાવે, એટલે ન કરવાના ખોટા કામો પણ એ કરી શકે. એ છોકરા હોય છોકરીઓ, બધા માટે આ વસ્તુ લાગુ પડે. અને એની જિજ્ઞાસા વૃત્તિ હોય, કંઈક નવું કરવું, ઈચ્છા શક્તિ ખૂબ હોય, સાહસ કરવાની ઈચ્છા હોય, એટલે ખૂબ, અને આવા ઉત્તેજના, આવા બધી બાબતો પ્રત્યે આકર્ષણ હોય, કંઈક નવા પ્રયોગો કરવાની, અખતરા કરવાની ઈચ્છાઓ. આ બધી બાબતો કિશોરોને એટલે તરુણાવસ્થાને નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલના સેવન માટે મજબૂર. અરે એક વખત એમ થાય લે તો ખરા, કેવું લાગે, અખતરો કરી જોઈએ, એમાં કાંઈ ન હોય, આમ કરીને સમજાય. અને ઘણા સમાજની અંદર પણ આપણી એક આ કડવી વાસ્તવિકતા છે કે એવા લોકો છે કે આવા તરુણોને પાટે ચડાવે છે, એને ડ્રગ્સને રવાડે ચડાવે, દારૂના રવાડે ચડાવે, અને પછી એવો માઇક આંગલો કરી દે. તમે સમજો, આ ઉંમરની અંદર વ્યક્તિને ડ્રગ્સ અથવા તો આવા ઔષધોના રવાડે ચડાવવામાં આવે. ઘણા બધા લોકો એવા છે, મોટા લોકો આવા તરુણ લોકોનો ઉપયોગ કરવા માટે એને ડ્રગ્સ, દારૂના
થોડાક વ્યસન કરાવે, ધીમે ધીમે થોડુંક એનું સેવન કરાવે, એટલે એને આદત પાડે ધીમે, અને પછી ડ્રગ્સની આદત થઈ જાય ને, વ્યક્તિને ડ્રગ્સ ન આપે ને તો એની હાથ પગો તૂટતા હોય, ન લે તો એને મજા ન આવે, એટલે મેળવવા માટે કાંઈ પણ કરવા માટે રેડી થઈ જાય. અરે કોઈને મારવું હોય તો મારી પણ નાખે, આવી સ્થિતિઓ લઈ આવે. અને આના દ્વારા આવી રીતે આ મોટા લોકો અથવા તો જેને આપણે સોસાયટીના ગુંડાઓ કહીએ છીએ એ એની પાસે કામ કરાવે. એટલે ઘણી બધી વખત આવું પણ થતું હોય છે. અને ઘણી વખત એ લોકો પોતાના રૂપિયા કમાવા માટે ડ્રગ્સને આ બધું માર્કેટમાં વેચાય છે અને લોકોને આના બંધાણી બનાવે છે. એટલે ઘણી બધી રીતે આપણા સુધી અથવા આવા દૂષણો પહોંચે છે. બહુ બચવું, કાળજી રાખવી પડે એવું છે દીકરો, ખૂબ કાળજી રાખો. અને તમે સેલ્ફ તમારી જાતે કાળજી રાખો તો જ આનાથી બચી શકાય એમ છે, નહીંતર બચી શકાય એમ નથી. કોલેજની અંદર તમારી હોસ્ટેલો સુધી દારૂથી લઈને ડ્રગ્સ સુધીના ઘટકો તમને મળશે, અવેલેબલ થશે. પણ તમારે શું લેવું ને શું ન લેવું તો તમારે નક્કી કરવું પડશે. કારણ કે અહીંયા કોઈ તમારી સાથે નથી. માત્ર ને માત્ર તમારા મમ્મી પપ્પાનો અને તમારા કુટુંબીજનોનો વિશ્વાસ સિવાય તમારી સાથે કાંઈ નથી. અને એ જ તમને રોકી શકશે, બાકી કોઈ નહીં. બાકી તો મોજ, બસ જિંદગી 10 વર્ષમાં ખતમ થઈ જાય. અને કાં એવા ચોરીના રવાડે અથવા ખોટા કામના રવાડે ચડી ગયા હોય એટલે કૌટુંબિક રીતે બરબાદ થઈ જાય. પણ વાત આ છે, તો શા માટે તરુણો અથવા તો કિશોર અવસ્થાની અંદર વ્યક્તિઓ આનાથી પ્રેરાય છે? કારણ કે એની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ વધારે હોય, એનું સાહસ ખૂબ હોય, ઉત્તેજના હોય, એના પ્રત્યેના આકર્ષણો ખૂબ હોય, અને આવા પ્રયોગો કરવાની ઈચ્છા શક્તિ ખૂબ ધરાવતા હોય. અને આ બધી બાબતો એને આલ્કોહોલ કે આવા નશાકારક પદાર્થોના સેવન માટે મજબૂર કરે છે. બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગો માટે તેને પ્રેરિત કરે. એ કુદરતી જિજ્ઞાસા છે. જો તો અખતરો કરવા દે તો શું થાય, કેવું લાગે છે, બસ આ પ્રયોગ કરવા માટે પ્રેરિત કરે છે. આવા નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવના ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બને. અને એ પ્રયોગ તો કર્યો, હાલો ઓકે, એને આલ્કોહોલ પીધું થોડુંક, અને એ પ્રયોગ કર્યા પછી એ આલ્કોહોલના પ્રભાવને કયા સ્વરૂપમાં જોવે છે? ફાયદાના રૂપમાં જોવે. હા, મજા આવી ગઈ કે મોજ થઈ ગઈ, એને બીજું દેખાતું નથી. એ ફાયદાના રૂપમાં જોવે એટલે સમસ્યા વધુ જટિલ બને. એટલે યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીર ગંભીરતા છે, જોયો, કુલનેસ લઈ આવે અને પ્રગતિશીલતાનું પ્રતિક ગણવામાં આવે. મેં કીધું ને એને સ્ટેટસ સમજે છે, જોયું, પ્રોગ્રેસિવનેસ એને સમજે છે કે હા અમે કંઈક છીએ, બસ આ બાબત એના દૂર આ ઉપયોગ કર્યો અને એનાથી જે શરીરને નુકસાન થાય એને ધ્યાનમાં નથી આવતું. એના પ્રભાવના ફાયદાના રૂપમાં જ એને જોવે છે કે આ હા મને મજા આવી ગઈ, મોજ પડી ગઈ, આજે આમ થયું, આવી વાતોમાં આવી જાય, ભ્રામક વાતોમાં એ વ્યક્તિ આવી જાય છે. અને આ ઉપરાંત યુવાનોની અંદર આ ધૂમ્રપાન નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવો એના માટે એમ સમજે કે ઓહો હું કંઈક છું, મારી અંદર કંઈક ક્ષમતા છે, હું આ લઉં છું, સ્ટેટસ સમજે છે, એને પ્રગતિશીલતાનું પ્રતીક માને છે. અને આમ કરતાં કરતાં એની અંદર એ દોરવાઈ જાય છે. આ બાબતો તમારી સામે પણ આવવાની છે છોકરાઓ, યાદ રાખજો. એ દીકરા હોય દીકરીઓ બધાની સામે આવશે. અને ત્યાર પછી બંધાણી અને પરાધીનતા. તો દેખીતી રીતે કેફી પદાર્થો લાભદાયી છે એવી સમજને કારણે તેનો ઉપયોગ વારંવાર થાય. જોજો, હવે આ ઉંમરની અંદર લોકો એવું માને છે કે ભાઈ સીધી રીતે તમે જુઓ તો આ કેફી પદાર્થો લાભદાયી છે એવું એ સમજે છે, એવું એ માને છે કે ભાઈ મને થોડુંક ટેન્શન હતું, હું થોડુંક દારૂ પી લઉં એટલે મને આરામથી જાય, નીંદર આવી જાય. મને થોડુંક ટેન્શન છે, આ ડ્રગ્સ લઈ લે એટલે મોજ પડે છે, આનંદ થાય છે, મજા આવે છે એટલે હું લઈ લઉં. બસ આવી બાબતો, આવું એને સીધી રીતે લાભદાયી સમજે છે. અને આવી સમજને કારણે એનો ઉપયોગ વારંવાર થાય. પછી એને ન હોય એવી બાબતમાં એને ટેન્શન આવે, લ્યો, ન હોય એવી બાબતમાં પછી એવું સમજે છે કે મને ટેન્શન છે એટલે મને ઘડીક આરામની જરૂર છે એટલે હું થોડુંક પી લઉં અથવા હું થોડુંક ડ્રગ્સ લઈ લઉં. આ બાબત એને વારંવાર ઉપયોગ તરફ લઈ જાય. અને સૌથી મહત્વની વાત એ છે કે આલ્કોહોલ અને ડ્રગ્સની જે પ્રકૃતિ, જે વ્યસન બનવાની છે, તેમ છતાં તેઓ આ વાતને સમજી શકતા નથી. એટલે જે લોકો આવો વારંવાર ઉપયોગ કરે એને ખબર જ છે કે આલ્કોહોલ અથવા નશાકારક પદાર્થો અથવા તો ડ્રગ્સ એની પ્રકૃતિ એવી છે કે જે વ્યક્તિને વ્યસન બનાવવાની છે એવી એને ખબર હોય છતાં એ વાતને સમજી શકતો નથી. પહેલાં તો મગજમાં એવું જોયું કે હું થોડો બંધાણી થઈ જાઉં, કાંઈ એમ ન હોય, પણ એમ કરતાં કરતાં એ અંદર ખૂંચી જાય. અરે ત્યાં દલદલ છે, એક પગ કાઢો તો બીજો એનાથી વધારે ખૂંચે અને ખબર ન પડે અને વ્યક્તિ જબરજસ્ત બંધાણી થઈ જાય, પરાધીન થઈ જાય છે, પછી પૂરું થઈ ગયું. અને વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે. જોજો, એક માનસિક રીતે એની સાથે જોડાણ છે, જેમ કે ઉલ્લાસની અનુભૂતિ. એ વ્યસન જોજો, તમે ફાંકી ખાતો હોય ને, એને આખો દી ફાંકી ન દો ને એટલે એમ કે આજ મને મજા જ નહીં આવ્યો, ફાંકી તો જોજ, અરે યાર કામ કરવાની મજા જ નથી આવતી, હું યાર ચા તો મારે જોશે જ 4 વાગે.
એટલે વ્યસનની સાથે એક મનોવૈજ્ઞાનિક જોડાણ થાય, માનસિક જોડાણ થાય, વિચારોનું જોડાણ થાય છે. આ અસર ધરાવે એટલે એને ઉલ્લાસની અનુભૂતિ. એટલે ઓલું ખાલી ફાંકીના 2 દાણા ખાઈ લે, સોપારી ચાવી લે તો હાર્ટ મોજ આવી ગઈ, મજા આવી ગઈ, બસ આ ઉલ્લાસની અનુભૂતિ થઈ. ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓ જન્મે, આનંદમાં આવી જાય. અને આવી લાગણીઓને કારણે વ્યક્તિ કેફી પદાર્થો અને આલ્કોહોલ સાથે સંકળાય છે. જોયું બંધાણી કેમ થાય છે વ્યક્તિ? કેફી પદાર્થ લાભદાયી છે એવી ખોટી સમજને કારણે એનો વારંવાર ઉપયોગ. માણસને ખબર છે કે આ નુકસાનકારક છે, છતાં પણ એ બાબતને સમજી શકતો નથી. આનાથી વ્યસની બની શકાય છે, વ્યસની બનાવવા માટેના પદાર્થો છે, છતાં એને સમજતો નથી. અને વ્યસન છે મનોવૈજ્ઞાનિક સાથે કેટલીક જોડાણો કરે, એટલે એને ઉલ્લાસની અનુભૂતિ થાય, ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓ જન્મે, અને એટલે વ્યક્તિ આ આલ્કોહોલ અથવા તો કેફી પદાર્થો સાથે સંકળાય છે, જોડાય છે. અને જેથી વ્યક્તિ જ્યારે તેની જરૂર હોતી નથી કે તેનો ઉપયોગ સ્વયં વિનાશ પ્રેરે છે એવી ખબર હોવા છતાં તેનો ઉપયોગ કરે છે. અને એટલે એની સાથે એ આવી લાગણીઓથી જોડાય છે. મનોવૈજ્ઞાનિક રીતે, માનસિક રીતે વ્યક્તિ જોડાય કે હું આ પીવું છું, હું આ લઉં છું, હું સિગારેટ પીવું છું એટલે મને મજા આવે છે. આવી ક્ષણિક પોતાની લાગણીઓ સાથે જોડાય છે. એટલે વ્યક્તિને એની જરૂર હોય, ખરેખર શરીરને જરૂર હોય કે ન હોય, અને એ પોતાનો વિનાશ પ્રેરે છે એવી ખબર હોવા છતાં પણ એ તેનો ઉપયોગ કરે છે. જો આમ ઉપયોગ કરતો જશે ને ઉપયોગ વધારતો જશે અને ઉપયોગ વધતો જશે, તો આમ કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલા સંવેદના ગ્રાહકો એટલે સંવેદનાગ્રાહી અંગો છે એની સહનશીલતાનો આંક ઊંચો હોઈ જાય. એટલે કે સામાન્ય રીતે આપણે જો આપણને આનંદ અને અનુભૂતિ થાય, તમે હસો ત્યારે કેવી મજા આવે, એ મજા આવે યાર, એ હું થયું ભાઈ તને મજા આવી, પણ કાંઈક મજા આવે એવું અનુભૂતિ થાય છે. તો એવી રીતે માણસ દારૂ પીએ, જો પહેલી વખત સાવ વ્યક્તિ નોર્મલ કોઈ દિવસ નથી પીતો, થોડો ગમતો દારૂ પીવે તો એની અસર એને થશે, એ ઉત્તેજિત થશે, એના ચેતાતંત્ર ઉપર એની અસર થશે, એ થોડો ગોથા ખાશે. થોડી માત્રામાં લીધું હશે તો એની અસર થશે પહેલી વખત. કારણ કે એના રિસેપ્ટર પાસે આવું દ્રવ્ય પહેલી વખત આવું એનાથી જોડાય અને ખૂબ જ એનાથી સંવેદનશીલ હોય અને એના પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે, અને એટલે એના પ્રતિકાર એટલે એનું આપણું ચેતાતંત્ર ઉપર એની મોટી અસરો થશે. પણ એ વ્યક્તિ દરરોજ થોડું લે તો, અને આવું લે છે 2 મહિના 4 મહિના લીધું અને પછી 5 મહિના પછી પાછું એટલું જ લે તો એને વધારે અસર નહીં થાય. હવે એનું શું કરવું પડે? હવે એ એટલી જ માત્રામાં 5 ml કે 10 ml લે છે તો 10 ml ની અસર એને થતી નથી. શું કરવાને? એના સંવેદનાગ્રાહી અંગો છે, સંવેદનગ્રાહી ઘટકો છે, એના રિસેપ્ટર છે, એની સહનશીલતાનો આંખ ઊંચો થઈ ગયો. એ કે આટલું તો રોજ આવે છે, આનાથી હવે વધારે ઉત્તેજિત ન થાય, એટલે હવે એ 5નું 10 ml કરવું પડે અથવા 10નું 20 ml કરવું પડે તો મજા આવે. પહેલા વખત મજા આવતી હતી એટલી હવે 20 ml મજા આવશે. આવું ધીમે ધીમે ચાલતા 20નું 50 ml મજા આવે. પહેલા 5 ml માં મજા આવતી હતી એટલી અમુક વર્ષ કે અમુક દિવસો પછી 50 ml માં એટલી જ મજા આવે. શું કરવાને? આપણા શરીરના સંવેદનાગ્રાહી અંગોની સહનશીલતાનો આંક ઊંચો જતો જાય છે, અને એટલે એ વધુ માત્રામાં આવે તો જ ઉત્તેજિત થઈ શકે છે. અને પણ એટલે હવે આ દ્રવ્ય, આ ડ્રગ્સ કે આલ્કોહોલની વધુ માત્રા શરીરની બીજી કેટલીક રાસાયણિક ક્રિયાઓ પર નેગેટિવ અસર કરશે, અને એટલે વધારે પડતી નુકસાનકારક અસરો જોવા મળશે. અને જેને કારણે નશાકારક, એટલે જોજો સહનશીલતાનો આંક ઊંચો જાય છે, અને એને પરિણામે નશાકારક પદાર્થો કે આલ્કોહોલની ઉચ્ચ માત્રા જે સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે છે કે જેથી તેને વધુ માત્રામાં લેવાની આદત પડી જાય છે. એટલે આવી બાબતો, સહનશીલતાનો આંક ઊંચો જાય છે, માટે નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલની વધુને વધુ માત્રા લેવી પડે જેથી કરીને એની સંવેદનાના પ્રતિચારને તે અનુભવી શકે, અને તેથી વધુ લેવાની સતત આદત પડતી જાય. જે છે એના કરતાં વધુ માત્રામાં લ્યો, છે એના કરતાં વધુ માત્રામાં લ્યો, અને આવી આદત થતી જાય છે, પડી જાય છે. તેમ છતાં એક વાત આપણા મગજમાં ઉતારવાની રહે કે નશાકારક પદાર્થોનું એકવારનું પણ સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય. ખૂબ અગત્યની વાત છે મિત્રો, યાદ રાખજો, મગજમાં રાખજો, અને જિંદગીભર આ વાક્યને મગજમાં બેહાડી દીધું, તમારું કામ બની ગયું ભાઈ. મગજમાં ઉતારવા જેવી વાત એ છે કે નશાકારક પદાર્થનું એકવાર પણ સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. એટલે એનો અખતરો કરવા માટે પણ એનું સેવન ન કરવું. એ કોઈ પણ ડ્રગ્સ હોય કે દારૂ હોય કે સિગારેટ હોય કે તમાકુ હોય, એક વખત અખતરો કરવા માટે પણ આવા કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. એક વારનું પણ સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે, વાર નથી લાગતી. અને આ વાક્ય તમે મગજમાં બેસે. ખોટો અખતરો નહીં, ભાઈ બંધો તો કે ઘણી વખત એમ જે હું એલા બાઈલા જેવો છું, આ લે મજા આવશે. હા, એને કે કાંઈ વાંધો નહીં, તું મોજ કે મને રહેવા દે, ભાઈબંધી તો તોય રહ્યો, ગમે એની આરે રહે.
પણ આવી રીતે ઘણી વખત આપણે જોડાઈ જતા હોઈએ છીએ, પણ એનો એક વખત પણ અખતરો ન કરો. ગંભીર પરિસ્થિતિ લઈ આવી શકશે તમારા માટે, તમારા કુટુંબીજનો માટે. તો આ રીતે નશાકારક પદાર્થો અને આલ્કોહોલના વ્યસનની, જોજો, નશાકારક પદાર્થો કે આલ્કોહોલના જે વ્યસની કે બંધાણી છે, બંધાણીની ક્ષમતાને એક દુર્વ્યસની કે નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ તરફ દોરી જાય છે, જેથી આ પદાર્થોનું નિયમિત સેવન કરતું હોય છે તથા તો આ ચક્રમાંથી બહાર નીકળવું તે અથવા તો તેણીના હાથની વાત રહેતી નથી. બહુ મહત્વની વાત કરી, બહુ સમજવા જેવી વાત કરી. અને આપણા તમારી સામે અત્યારે તો તમે 11-12માં છો ત્યાં સુધી, સ્કૂલિંગમાં છો ત્યાં સુધી મમ્મી પપ્પા શિક્ષકો ઘણી બધી રીતે તમને ધ્યાન રાખે છે, પણ મોકળા તમે કોલેજમાં ગયા પછી એકલા છો, માત્ર ને માત્ર મેં કીધું એમ વિશ્વાસ સાથે છે. જોજો, ત્યારે આ રીતે નશાકારક પદાર્થો અથવા તો આલ્કોહોલના જે વ્યસની છે, જે બંધાણી છે, એ આ બંધાણી ક્ષમતાને એક દુર્વ્યસની અથવા તો નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ તરફ લઈ જાય, તો પછી ગ્રુપ જ એવા થાય જે હલકી કક્ષાના હોય. હલકી કક્ષાના એટલે એના લાક્ષણિકતાઓ, એના ગુણ નથી, એમાં કાંઈ એવા જ ખોટું કામ કરવું છે, નીતિભ્રષ્ટ વ્યક્તિઓ છે, એવા લોકો સાથેની બેઠક ઉઠક થાય, એવા લોકોનું મિત્ર વર્તુળ તરફ આપણને લઈ જાય. અને તેથી હવે પછી તો વધારે તમે ઊંડા ખાણીમાં ગયા છો. મેં કીધું ને કે એક પગ કાઢો તો બીજો વધારે એનાથી ઊંડો દબાય છે, કાદવમાં જાય છે. અને આ પદાર્થોનું નિયમિત સેવન કરતું હોય તથા આ ચક્રમાંથી બહાર નીકળવું તે અથવા તો તેણીના હાથની વાત રહેતી નથી. અને પછી તમે જો સક્સેસફુલ વ્યક્તિઓ પણ ડ્રગ્સના રવાડે ચડીને આપણે જોઈ ગયા ને, એ પણ મૃત્યુ થઈ જાય છે ને એમાંય સુસાઇડ થાય અથવા તો બીજી રીતે મરે છે. આપણને જ્યારે પડદા ઉપર જોઈએ છીએ ત્યારે એમ થાય ઓહો, આ તો હીરો કે હિરોઈન છે. પણ આટલું ક્યાં રૂપિયા ઘટે છે ભાઈ? એની પાસે કીર્તિ છે, ધન છે, એની પાસે અર્થ છે, કીર્તિ છે, બધું છે, છતાંય આપઘાત કરવો પડે છે અથવા તો કાંક કોક મારીને વહી જાય છે. બસ ખાલી એક જ કારણ છે, તો એમ એના માટે સમજી લ્યો એ આ છે, આ કેફી પદાર્થોનું સેવન છે. તમે સમજો, પૂરું કરી નાખે, ખતમ કરી નાખે લાઈફને. એટલે એનાથી તો છેટા રહીએ એ અગત્યની વસ્તુ છે. અને એના માટે તમારી અંદર સેલ્ફ કંટ્રોલ, સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જોશે હો દોસ્તો. તે દિવસે તમે આનાથી બચી શકશો, નહીતર કોઈ બચાવી શકે એમ નથી. હા, અને આટલી સક્સેસ, આટલું રૂપિયા, બધુંય છે તમારી પાસે, અરે લાગવગ છે, તમે ટોચના લેવલના વ્યક્તિઓ સાથેના સંપર્કમાં છો, અને વિશ્વ નોંધ લે એવા રૂપિયા છે, છતાંય આપઘાત કરવો પડે છે. અને લોકો એમ કહે છે કે તમે સક્સેસ છો, છતાંય આપઘાત કરવો પડે છે. તો એની પાછળનું માત્ર કારણ જુઓ તો એક જ છે, ડ્રગ્સ, નશાકારક પદાર્થોનું સેવન. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે શક્ય હોય ત્યાં સુધી આનાથી દૂર રહીએ, એને એક પણ વખત અખતરો કરવા માટે પણ આનું સેવન ન થાય એની કાળજી તમારે રાખવાની હોય. હવે બીજું કોઈ રાખવાનું આવે. અને મમ્મી પપ્પા તો સમજાવે, ખીજાય, ક્યારેક કહે તો વળી એનાથી આપણે આઘા જાય અને એનાથી ચોરી છુપીથી કરીએ, પણ આનાથી દૂર રહેજો, એ બહુ મહત્વની વસ્તુ છે. એને એટલે કીધું છે, જો આમ યોગ્ય માર્ગદર્શન અને પરામર્શના અભાવથી વ્યક્તિ વ્યસની કે બંધાણી બની જાય છે. જ્યારે યોગ્ય પહેલી વખત જ્યારે એના મમ્મી પપ્પાને, શિક્ષકને ખબર પડી, પણ જો ત્યારે યોગ્ય માર્ગદર્શન નથી આપીશ, એને યોગ્ય સલાહ, પરામર્શ, એટલે એને પરામર્શ કે યોગ્ય માર્ગદર્શનના અભાવથી વ્યક્તિ વ્યસની કે બંધાણી બની જાય અને તેના ઉપયોગથી પરાધીન બને છે. પરાધીન, અરે ડ્રગ્સને આધીન થઈ ગયો છે, આલ્કોહોલને આધીન થઈ ગયો છે, દારૂને આધીન. ઓલો દેવદાસ થઈ ગયો તો એમાં દારૂદાસ થઈ જાય, એટલે દારૂને આધીન બની ગયો છે. અને પરાધીનતાને લીધે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થઈ જાય છે. અને પરાધીન વ્યક્તિ થઈ જાય ને એટલે અમુક પ્રકારના જ વિચાર એના મગજમાં આવે, એટલે અમુક ચોક્કસ દિશામાં એનું માનસિક વલણ થઈ જાય ને એટીટ્યુડ્સ જનરેટ થાય, ચોક્કસ દિશામાં અમુક પ્રકારના જ વિચારો એના મગજમાં આવે. અને જો નિયમિત કેફી પદાર્થો કે આલ્કોહોલને એકાએક ત્યાગ કરવામાં આવે, જે વ્યક્તિ દરરોજ લે છે અને એને એકાએક મૂકી દેવામાં આવે, ત્યાગ કરવામાં આવે, તો એને આધારે ઘણી વખત આવું કોઈ સતત ઘણા વર્ષોથી વ્યસન છે અને એ વ્યસનને તાત્કાલિક છોડી દે છે, મૂકી દે છે, એકાએક મૂકી દે, તો ક્યારેક એવી સંભાવના છે કે વ્યક્તિને વિડ્રોઅલ સિન્ડ્રોમ થઈ જાય. આ વિડ્રોઅલ સિન્ડ્રોમ થાય છે, જેને લીધે વ્યક્તિને બેચેની આવે, ક્યાંય ગમે નહીં, કંપારી આવે, શરીર વાઇબ્રેટ થાય, ઉબકા આવે, ઉલટી થાય, પરસેવો વળી જાય, આવી સ્થિતિ થઈ જાય. ક્યારેક ખૂબ બેચેની આવે, ક્યાંય રહી ન શકે એવી સ્થિતિ થાય, એને વિડ્રોઅલ સિન્ડ્રોમ કહેવામાં આવે. વ્યસન છે એ છોડ્યું, નક્કી કર્યું, દ્રઢ મનોબળ કરીને કે નહીં હવે બંધ, અને બંધ કર્યા પછી થોડીક મુશ્કેલી આવે, 2 દિવસ 4 દિવસ આ મુશ્કેલીને સહન કરવી પડે, વધારે તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ લઈ લેવાય, પણ જો જાળવી રાખે તો મુકાઈ જાય. અને ઘણી વખત એવું થાય કે આવી સ્થિતિ થાય, બેચેની, કંપારી, ઉબકા અને વધારે પડતી તકલીફ થાય, શ્વસન સંબંધિત તકલીફ થવા માંડે, તો ફરીથી એનો ઉપયોગ કરવો પડે એને, અને ઉપયોગ થાય ત્યારે આનાથી રાહત મળી શકે છે. હા, પણ તો એવી સ્થિતિ હોય તો એને ધીમે ધીમે મૂકવી, અથવા તો ડૉક્ટર અથવા તો દાક્તરી સારવારથી એનાથી રક્ષણ મેળવી શકાય છે અને બચી શકાય છે.
પણ એ કરવું જોઈએ. પણ પહેલી કાળજી તો એ રાખવી જોઈએ. મારી તો તમને સૌને એક શિક્ષક તરીકે કહો, મોટા ભાઈ તરીકે કહો, તમારા મિત્ર તરીકે કહો, પહેલી સલાહ એ છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે આનાથી દૂર રહેવું. એક પણ વખત અખતરો કરવા માટે પણ આ કોઈ બાબતનો ઉપયોગ ન કરવો, આવા કોઈ પદાર્થોનું એકવાર પણ સેવન ન કરવું. માત્ર એક જ વસ્તુ તમે ધ્યાનમાં રાખો, તમારા મા બાપ માટે, તમારા કુટુંબીજનો માટે અને તમારા રાષ્ટ્ર માટે પણ તમારી આ ફરજ છે, અને આનાથી બચો. અને કેટલાક કિસ્સાઓમાં વિડ્રોલ સિન્ડ્રોમ ગંભીર બને છે અને જીવન માટે જોખમી પણ બને. ક્યારેક એવું થાય કે માણસનું મૃત્યુ તરફ લઈ જાય, વ્યસન મૂકી દે તો અઘરું થાય. તો આવા સમયે મેં કીધું ને, વ્યક્તિને દાક્તરી સારવાર આપવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. પણ પરવશતાને કારણે વ્યક્તિ એને વશ થઈ ગયો છે અને દર્દી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે, જરૂરી ધન રાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડોને દાવ પર લગાવી દે. બહુ મોટી વાત કરી છે યાર, સમજવા જેવી વાત છે. આ વ્યક્તિ બંધાણી થઈ જાય છે, પરવશ થઈ જાય છે. એટલે એને મેળવવા માટે કોઈ પણ રૂપિયા, એ ડ્રગ્સના રવાડે ચડ્યું તો કેટલું મોંઘું હોય છે, એ મેળવવા માટે એને રૂપિયા જોઈએ અને એ ધન રાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડો મૂકી દે. આ સાચું કે આ ખોટું છે એ બધું તેલ પીવાઈ ગયું, કે ચોરી કરે, લૂંટફાટ કરે અથવા તો ખોટા કામો કરીને રૂપિયા વધારે મેળવવાનો પ્રયત્ન કરે, અને જેથી કરીને આ ડ્રગ્સ કે મેળવી શકે. અને એટલે સામાજિક વ્યવસ્થા પણ ખોરવાય છે આની સાથે સાથે. જો, અને એ પણ મારી તમારી સૌની જવાબદારી છે કે ન ખરો, એના માટે પણ આપણે યોગ્ય રીતે રહેવું જોઈએ. અને જેને પરિણામે અનેક સામાજિક વ્યવસ્થાઓ મુશ્કેલીમાં મુકાય છે, મુશ્કેલીઓ સર્જાય છે. આ બંધાણી અથવા પરાધીનતાને લઈને થતી સમસ્યાઓ છે. અને આ બધી સમસ્યાની શરૂઆતનો દ્વાર છોકરાઓ તમારી ઉંમર છે. આ બધી મુશ્કેલીઓના દ્વારની શરૂઆત આપણી ઉંમરથી છે. આપણી ઉંમર આ દ્વારે આવીને ઊભી છે, ત્યાં દરવાજો. અને તમે આ 2 વર્ષ 5 વર્ષ કાળજી રાખ્યું એટલે વાત પૂરી થઈ ગઈ, પછી કોઈ ટચ નહીં કરી શકે. પણ અત્યારે આપણી સામે આવું બધું ખૂબ આવશે અને આપણને લલચાવશે. અને આમાંથી આપણે બચી ગયા તો બચી ગયા, અને અટવાઈ ગયા તો હલવાઈ ગયા. તો દોસ્તો, આવો સરસ મજાનો આપણના માટે અને ઉપયોગી ટોપિક છે, અને જીવનમાં પણ ઉપયોગમાં આવે એવું ટોપિક છે. એટલે આને માત્ર 11-12ના એક પરીક્ષાલક્ષી બાબત માટે આ ટોપિકને તમારે વાંચવાનો, સમજવાનો જરૂર નથી, એટલા પૂરતું નથી. દોસ્તો, આને કાયમી જીવનમાં ઉતારજો, મગજમાં રાખજો. આ યાદ રાખવા જેવો ટોપિક છે. અને તરુણાવસ્થામાં શું સમસ્યાઓ આવી શકે અને કેમ વ્યક્તિઓ છે બંધાણી બને છે એની વાત કરી, અને આપણે એમાંથી કેવી રીતે બચી શકીએ અને બચવું જોઈએ એના માટેની પણ આપણે વાત છે. એટલે આ બાબતને ખૂબ ધ્યાનથી સમજવી, મગજમાં લેવી અને એને જીવનમાં ઉતારવી, એને વર્તુણકમાં લઈ આવી, જેથી કરીને આવી બાબતો આપણને સ્પર્શ ન કરે, આનાથી અટકી શકાય, રોકી શકાય બાબતો. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક યુ.